આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। धारासभ्य डी के स्वामी बाबा साहब ने फुलहार अर्पण कर डॉक्टर बाबा साहब आंबेडकर अमर रहो, जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा ना सूत्रोच्चार સાથે ગગનભેદી નારા લગાવ્યા હતા। તેમની સાથે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી પ્રમોદ પટેલ, કમલેશ સોલંકી, ભાવિક પટેલ, આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના લોકોએ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, કેતન મકવાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિતના આગેવાનોએ ફુલહાર ચડાવી બાબા સાહેબને વંદન કર્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે દલિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી આમોદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા હતા। આ પ્રસંગે ભરત તલાટી, ગિરીશભાઈ મકવાણા, વાણીલાલ પંડ્યા, ગીલાભાઈ પરમાર, મનહરભાઈ સોલંકી સહિતના દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌ કાર્યકર્તા દ્વારા બાબા સાહેબને ફૂલહાર ચડાવી પ્રાર્થના કરવામાં આવી। બાબા સાહેબે જે સંવિધાન ઘડ્યું અને એ સંવિધાન આજે ભારત દેશની અંદર સૌ લોકો એ સંવિધાન નીચે આગળ વધી રહ્યા છે, ત્યારે આજના દિવસે હું આમોદ તાલુકો અને આમોદ શહેરની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ સાથે મળીને બાબા સાહેબના વિચારોને આગળ વધારીએ। બાબા સાહેબે જે સંવિધાનમાં કહ્યું છે એ સંવિધાનને લઈને આપણે સૌ સાથે મળી 2047માં જે મોદી સાહેબનું સપનું છે એ જ ભારત શ્રેષ્ઠ ભારત, એ સૂત્રને આપણે સૌ સાર્થક કરીએ। ત્યારે આજે આમોદ અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓએ જ્યારે પુષ્પાંજલિ અને ફૂલહાર કરી બાબા સાહેબને જે નમન કર્યું છે એ બદલ પણ હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।